તો આ બધી લીલા હજી તો ઘણી બધી, આ તો અનુસંધાન, આ બધી લીલા બેઠકમાં વલ્લભના બેઠક જેની. હવે કાલે આપણે ગુસાઈજીની વાત કરીશું, પછી આપણે ગોકુળનાથજીની અને દામોદર દાસ હરસાણીની. મારે કહેવાનો આશય છે, વલ્લભ ચાહે સોહી કરે, પણ કેવો સિદ્ધાંત બતાવ્યો કે મંત્ર, માળા, મૂર્તિ અને ગુરુ ક્યારેય ન બદલાવાય. એક બેન 40 વર્ષ પહેલાં બ્રહ્મ સંબંધ લીધો, એટલે પછી મને કે કોઈ હારા ગુરુ છે? મેં શું કીધું? કોઈ હારા ગુરુ ધ્યાનમાં? મેં કીધું તમે તો હમણાં લઈ આવ્યા ને બ્રહ્મ સંબંધ, મને સમય એ કે બદલાવા છે હારા ગુરુ. અરે તારી ભલી થાય. મેં તો ગુરુ સારા નરસા હોય જ નહીં, ગુરુ સારા જ હોય. એ કે આ બધા ઓલી બાજુ જાય. મેં કીધું આપણા ગુરુ હોય ત્યાં આપણે જઈએ, બાકી તો છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ. તમને બધારે જાય ગમે તો જાઓ, એ વલ્લભકુળ છે. પણ આજ પછી એવું ન કહેતા હારા ગુરુ, ગુરુ બધા સારા જ હોય. મધુરાષ્ટક પાણી મધુરો. આપણે પેલું નવા તોરીને ચંચળા બ્રાહ્મણે બ્રાહ્મણીને શ્રીજી બાબાએ હાથ પકડીને બેસાડી દીધી. આ દુઃખી થતો ગુસાઈજી 2-3 વાર જ્યાં છે તે આનંદમાં જ, પણ આને બૈરી ગઈ એના કરતાં ભગવદીય ગઈ, સત્સંગ ગયો. એટલે એણે કહ્યું, ચંચળા રૂપ બ્રાહ્મણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, હું એકવાર તેને જોઈશ ત્યારે મારું સમાધાન થશે. આપ શ્રીએ તેને મહાપ્રસાદ લેવા, પણ તે હઠ કરીને બેઠો, મહાપ્રસાદ ન લીધા. જલપાન નહીં કરું, જ્યાં સુધી મારી સ્ત્રીને જોઉં નહીં ત્યાં સુધી જલપાન નહીં કરું. શ્રી પ્રભુચરણ બ્રાહ્મણનો હાથ પકડી પરાસોલી રાસ ચોતરા ઉપર લઈ જઈ શ્રીજીના દર્શન કરાવ્યા અને ગોવર્ધનનાથજીને વિનંતી કરી, કૃપાનાથ આ બ્રાહ્મણે તેની સ્ત્રીને દેખાડો તો એ ખાનપાન કરે. ગુસાઈજીનું માને ને, આપણે કહીએ તો ન હાલે હો મારવાલા. શ્રી ગુસાઈજીની કાનેથી શ્રીનાથજી પોતે બ્રાહ્મણનો હાથ પકડી સાથે લઈ એકાંતમાં જ્યાં બધા યુથ સમૂહ બેઠા હતા ત્યાં તેની સ્ત્રી સામનીજીની સખી પાસે ઊભેલી તેને દેખાડી અને ઊભેલી સ્ત્રીને પણ કહ્યું, તારો પતિ આવ્યો છે, પ્રત્યુત્તર આપ. બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું, તું મારી સાથે ચાલ. ત્યારે નવાતરી બ્રાહ્મણીએ, હવે મને મારા પૂર્વ લીલાબંધી સંબંધી મળી ગયા છે, તેથી હવે મારે લૌકિક કોઈ આરે સંબંધ ના. મારો નાથ મળી ગયો છે, અનાથ હતી, હવે સનાથ થઈ ગઈ. હવે મને લૌકિક સંબંધોમાં કોઈ રસ છે નહીં. ત્યાં બ્રાહ્મણ જુએ છે ત્યાં નથી કોઈ સ્ત્રી કે નથી કોઈ વ્રજભક્ત. શ્રી ગુસાઈજી મહાપ્રભુજીએ તેનું સમાધાન કરી મહાપ્રસાદ લેવડાવ્યો. બ્રાહ્મણને ખૂબ જ વિરહ તાપ ક્લેશ થયો, આતુરતા થઈ, આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેના તાપ ક્લેશથી બાજુના વૈષ્ણવોને ગરમી લાગતા દૂર સૂઈ જતા. વિરહ તાપ એટલો વધ્યો કે તેના પ્રાણ 10 દ્વારમાંથી નીકળી ગયા. એ પણ પ્રભુને પ્રાપ્ત થઈ ગયો. આમ બ્રાહ્મણ પોતાની લીલા સંબંધમાં જઈને મળ્યો, એટલે નિજ સ્વરૂપ લીલામાં પ્રાપ્ત થયો. એટલે જેનો હાથ ઠાકોરજી ચાલે ત્યાંને ક્યારેય છોડતા નથી. પાણી મધુરું. આપણો હાથ પણ ઠાકોરજીએ ઝાલ્યો છે, એટલે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમદી, આ જન્મ નહીં તો આવતો એના પછીનો. પણ આપણે મૂંઝાવાની જરૂર, એના લીધે પછી આપણે કાંઈ કરીએ નહીં એવું ન હાલો મારવાલા. સેવા સ્મરણ સત્સંગ કરો ને. તમે પ્રભુને રોજ બ્રહ્મ સંબંધ મંત્ર ધરો ત્યારે બોલો છો ને,
એક બેન મને કે રોજ હું એ કે જરૂર. મેં તો અમ સરખી તો અનેક દાસી પ્રભુ તમારી પણ આપણે રોજ યાદ દેવડાવીએ છીએ કે અમારો હાથ જે ગોવર્ધન નાચીને હાથમાં ધર્યો ને, આપે ધર્યો છો, આપણા હાથમાં છે. મને કે એ વાત સાચી. દયારામભાઈના ચંદ્રાવલા અત્યારે 47મું ચંદ્રાવલું ચાલે છે. મીહા ઢીમર, તે ઢીમર જાતના હતા. આની વાર્તા મેં અઠવાડિયા પહેલાં જ કરી છે, પણ આનું અનુસંધાન છે એટલે આપણે વાંચીએ. રોજ માછલા પકડીને તેમાંથી નિર્વાહ કરતા. એકવાર શ્રી ગુસાઈજીનો મુકામ ત્યાં પડેલો. ત્યાં પાસમાં જ નદીમાં તે ઝાડ નાખવા ગયા ત્યારે સાથેના વૈષ્ણવે રોક્યા કે અમારા ગુરુજી અત્રે બિરાજે છે, આજનો દિવસ તું ઝાડ નાખીશ ને? ત્યારે મીહાએ કહ્યું, ઝાડનો નાખો તો મારે કાવ ખાવો હો, મારે તો આ રોજનો ધંધો છે. ત્યારે વૈષ્ણવે તેને કહ્યું, અમે તને ખાવા દેશો. આ સાંભળી મેહો ઝાડ લપેટી વૈષ્ણવની સાથે ચાલી નીકળ્યો. જ્યાં શ્રી ગુસાઈજી મહારાજ બિરાજતા હતા ત્યાં આવી દર્શન કર્યા અને પ્રસાદી પાતર લીધી. આવું ભોજન તેણે જિંદગીમાં કરેલું નહોતું. તેની બુદ્ધિ નિર્મળ બની અને પોતાના કર્મને યાદ કરતો પશ્ચાતાપ કરવા લાગ્યો. શ્રી ગુસાઈજીનો સેવક થયો અને મુકામની સાથે સાથે ચાલે. મહાન ભક્ત બની ગયેલો. તેના બનાવેલા કીર્તનો મંદિરમાં ગવાય છે. તેને નિવેદન મંત્ર આપતા તેના હૃદયના કબાટ ખુલી ગયા. તેણે કીર્તન ગાયું તે સાંભળીને સાથેના વૈષ્ણવો વિસ્મય પામ્યા કે સવારે તો મેહા ઝાડ નાખતો, સાંજે જ તેને લીલાની સ્ફૂર્તિ થઈ. અને 252 વૈષ્ણવની વાર્તા 54મીમાં. આની વાર્તા તો બહુ લાંબી છે, મેં કહી દીધી છે એટલે હવે અહીંયા કહેતી નથી. એની સ્ત્રીએ તો સુવાવડમાંય સેવા કરી. ઠાકોરજી આજ્ઞા આપી દે. આપણાથી એવું ન થાય. વેશ્યા રજસ્વલા હોય ત્યાં સેવા કરે, આપણાથી એવું ન થાય. જેનો જેટલો જેવો અધિકાર હોય એ કરી શકે. એક વૈષ્ણવ કહેતા હતા કે એ કૈલાબેન વર્ષો પહેલાં આમ પંઢરપુર ગયા હતા. પછી એ કે બધાય જારીજી ભરીને તો મેં એ કે ઓલો સાડલો નવો હતો એટલે બીજો રેશમી જ પહેર્યો પણ પહેરી લીધો. એટલે મને એક બેને કીધું, લે અપરસ કાઢ નાખી. એટલે મેં કીધું, ના મેં તો સાડલો. તો કે ના, હવે કોઈ નોટતા નહીં હોય કે હવે તમારી અપરસ ગઈ, અમે જો બધા અપરસ વાંચી આઘા રહેજો, બધાને બગાડતા ને બધાની અપરસ. હવે મને એમ થયું કે હવે તો ઓલો સાડલો પહેરું ને તો એ કે આ તો મને નહીં આવે. પછી જે કહ્યું, ચલો આપણે પંઢરી ભગવાનના દર્શન કરવા નાવમાં જઈએ સામે. એટલે હું તો ત્યાં ઊભી રહી. ઓલા બેનમાં નામ કરીને કે એ આ નાવમાં નહીં આવવાનો, પાછળની નાવમાં બધાને બગાડવાનું નથી. જે સાંભળી ગયા, જે ચંદ્રભાગા નદીમાંથીને જળ લઈ મારા ઉપર છાંટ્યું. હાલો તમે બેસો એટલે આપણે બધા બેસીએ. બધા ચૂપ થઈ ગયા. પુષ્ટિ માર્ગમાં આવા જે મારા પછી ખબર પડી કે એ બેનના ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા અને આ બેનના ઘરે આઠેયામની સેવા થઈ. જે નાવમાં પૂછ્યું કઈ સ્વરૂપ બિરાજે છે, એ કે એ હજી લપમાં નથી પડી. કારણ જે આપણે પછી જો આ બેનો અપરાધ કર્યો ને એ કે એ બેને કાંઈ અપરાધ નથી કર્યો. એમણે ઓલી નવી સાડી હતી ને હું એમને ઓળખું છું. એને એમ કે નવી છે તો ફરી કામ આવે, અને એણે રેશમી જ પહેરી છે. એના ઘરે આઠેયામની સેવા છે. તો આપણે બધા એ ટાઈપના છીએ. આપણે આપણું કરાય, બીજાને વંચિત રાખવાનો આપણો કોઈ અધિકાર નથી. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ કી. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદ સુબુદ્ધિનીજી ભાગ 5. સારથ્ય પાર પદ સેવન સખ્ય દૌત્ય.
વિરાસનાનું ગમનસ્તવન પ્રણવ સ્નિગ્ધેશુ પાંડુષુ સગત પ્રણતિ ચ વિષ્ણુ ભક્તિમ કરોતિ નૃપતિ. શર્કરાવિંદે અર્થ ભગવાન પાંડવોના સારથી થયા હતા, પાર્ષદ બન્યા હતા, એમના સેવક મિત્ર અને દૂત પણ થયા હતા, વિરાસન પર બેઠા હતા, એમની પાછળ ગયા હતા, એમની પ્રશંસા કરી હતી, એટલે પ્રણામ કર્યા હતા. આ બધી વાતો સાંભળી તેમજ સ્નેહયુક્ત થઈ જગતે ભગવાન નમસ્કાર કર્યા હતા. તે સાંભળી રાજા પરીક્ષિતની ભગવાનના ચરણ કમળમાં વધુ ભક્ત, ભગવાન થઈને સારથી બન્યા, દૂત બન્યા, સેવક બન્યા. આ બધા યશોગાન બીજાના મોઢે સાંભળે છે. પોતાના સગાના મોઢે સાંભળે તો ના થાય, દુનિયાના મોઢે સાંભળ્યા કે આવા કૃષ્ણ, તો એમના ચરણ કમળમાં એની પ્રીતિ ઓર વધી ગઈ. સુબોધની છે. શ્રી મહાપ્રભુજીના મતે આ શ્લોક ક્ષેપક પાછળથી કોઈ ઉમેરેલો છે. ભગવાનના પાંડવો પરના બધા ઉપકારોની વાતો સાંભળી પરીક્ષિતને ભગવાનના ચરણ કમળમાં ગાઢ ભક્તિ થઈ એવો અર્થ છે. આ પ્રમાણે કળિયુગના કાર્યને દૂર કરી જગતમાં ધર્મ અને ભગવાનની ભક્તિની સ્થાપના કરે. કળિયુગનો પરાભવ થાય તે માટે આધિદૈવિક ધર્મ પર તેણે ઉપકાર કર્યો કહે છે. ચોથું, ધર્મ અને પૃથ્વીનો સંવાદ. તસ્યમ વર્તમાનસ્ય પૂર્વેષાં વૃત્તમન્હમ નાતિ દૂરે કિલાશ્ચાર્ય યદાસી તન્નો બોધમે. અર્થ, આમ રાજા પરીક્ષિત પોતાના પૂર્વજોની પરંપરાનું પાલન કરતા હતા. જો પૂર્વજોની પરંપરાનું જે પાલન કરે ને એને ક્યાંય વ્યથા ન હોય, એને કથા જ હોય. અત્યારે તો છોકરાઓ મોટા થાય એટલે એમ કે તમને કાંઈ ખબર ન પડે, તમારો જમાનો ગયો. અમે રાજી છીએ, ભલે ગયો અમારો જમાનો, પણ ક્યાંક તમે ખોટું કરતા હો ને અમે ક્યાંક સલાહ આપીએ ને, જો માનશો ને, મા બાપના ચરણ જે પકડે ને એને દુનિયામાં બીજાના ચરણે પડવું પડતું નથી. આજે બીજાને કેમ ભાઈ સાહેબ કરવા પડે છે? મા બાપને નિગ્લેક્ટ કરે છે, ઇગ્નોર કરે છે. એને ઇગ્નોર ન કરે તો એને ક્યાંય જવાની જરૂર જ નથી. ઓલો દીકરો શેરમાં એ જમાનામાં 40,000 હારી ગયો આપણી નજરમાં, જુદો રહેતો હતો, એની બૈરી હતી જબરી. એ જમાનામાં 60 વર્ષ 50-60 વર્ષ કે હવે આજી ડેમમાં પડું છું. બહારથી એના બાપાને સમાચાર મળ્યા કે ભૂરીઓ આવી રીતે હારી ગયો છે. પગમાં ચંપલ પહેરવાનું ભૂલી ગયા. એને ઘરે ગયા એટલે રાંધતું નહોતું, ઘરમાં અંધારું જ હતું. લમણે હાથ દઈને બેઠો હતો. એની વહુ તો હતી જેવી, એને ખબર નહીં બાપા આવ્યા છે. પાછળ જઈને ખભે હાથ મૂક્યો, ભાઈ મૂંઝાય છે શું? 40,000માં મૂંઝાઈ ગયો? તારો બાપ બેઠો છે અહીંયા, કાલે ભરી દેજે, જેને દેવાના હોય એ ઘરેથી લઈ જાજે. ભેટી પડ્યો. તો જે પરંપરાને નિભાવે, જે સંસ્કૃતિને નિભાવે, જે સનાતન ધર્મને નિભાવે અને જે મા બાપે મોટા કર્યા છે એનું માન રાખે તો દુનિયા એને માન આપ્યા વિના રહેશે નહીં. પછી એણે અપમાનની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. આજે લખ્યું તો એક જગ્યાએ, અંધકાર કહે છે કે આ અજવાળું મારો પીછો નથી છોડતું. અંધકાર કહે છે અજવાળું મારું પીછો નથી છોડતું. ત્યારે અજવાળું કહે છે સાંભળ, આગળ અજવાળું હતું, આ તો તને પાછળ જગ્યા આપીને એટલે તને લાગે છે કે પીછો નથી છોડતું. એ જ આપણા બધાની અત્યારે દશા છે. આ તો 10 કડી છે, કોઈ કવિની છે, મને ખબર નહીં કોની છે, પણ મને તો યાદ ઓછું રહે એટલે 2 કડી યાદ રહી, પણ મને બહુ ગમ્યું.
કે આપણે છોકરાઓને જે સલાહ આપતા હશું ને એ આપણા અનુભવની સલાહ છે. પણ અત્યારે કેવું છે, સગાવાલા કરતાં મિત્રો બહુ ગમે, પછી શેરમાં હાલે ને પછી જુગારે રમે ને પછી દારૂ પીએ ને. આપણે કેવું ઠાકોરજી ઘરમાં બિરાજે એટલે 6 જણે બીક ઠાકોરજીની જ લાગે. ઓલો આરાધ્ય સવારે કીધા વિના ચોકલેટ લઈ ગયો હોય એટલે તૃપ્તિ મને કહે, મમ્મી અહીં કાગળ પડ્યો છે, આવે એટલે હું કાંઈ ન કહું. મેં તો આજે ગોપાલને બહુ ખોટું લાગ્યું. અહીં ખબર શું થયું, તમે કંઈ કીધું હતું? મેં તો એમ કહેતો હતો કે આજે આરાધ્ય કીધા વિના તમને એવું કહી દે છે? મેં કીધું હા. પછી કોઈ દે લેવાનું મન થાય, પછી તો કાંઈ વાત હોય એટલે ગોપાલને ખબર પડી જાય. કહેવાનો આશય એ છે કે બધાનો આશરો એક છે, પ્રભુ ઘરમાં બિરાજે છે એટલે આનંદ પરમાનંદ છે. આમ રાજા પરીક્ષિત પોતાના પૂર્વજોની પરંપરાનું પાલન કરતા હતા. ત્યારે એમની સમીપ જ એક આશ્ચર્યજનક ઘટના બની, તે તમે સાંભળો. સુબોધિની છે. સૂતજી સૌનાદિક ઋષિઓને કહે છે કે પરીક્ષિત રાજા તે રીતે વર્તા હતા ત્યારે એમની નજીક જ જે ઘટના બની તે હું તમને કહું છું. જ્યાં રાજા આ પ્રમાણે આચરણ કરતા હતા એના નજીકના જ પ્રદેશમાં નાથી દેરે, બહુ દૂર નહીં, જે આશ્ચર્ય થયું તે તમને હું કહું છું. કળિયુગનો પ્રવેશ થયો તે અગાઉથી જ કહ્યું છે. કળિયુગનો પ્રવેશ થઈ જાય પછી કાંઈ કહેવા જેવું હોતું નથી. ધર્મ અને પૃથ્વી રાજાને બોધ આપવા માટે બળદ અને ગાયનું રૂપ ધારણ કરીને આવ્યા હતા અને એકબીજાના સાથેના સંવાદથી પોતાની અવસ્થાનું નિરૂપણ કરતા હતા. પરીક્ષિતે સ્વતંત્ર ભક્તિ અને ધર્મની સ્થાપના કરી. એટલે કળિયુગના આધ્યાત્મિક સ્વરૂપનો નાશ થયો હતો. એટલે પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે તે પણ શુદ્ર રાજાના રૂપમાં પ્રગટ થયો હતો. રાજાને શોધવા માટે જ પ્રવૃત્ત ધર્મ અને પૃથ્વી રાજાને માર્ગમાં જ મળ્યા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम कंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ केरो. साधन और नहीं कली में क्या सोय निवेरो. सुर का कहे द्विविध आंधरो, विना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ,
દ્રઢઈના ચરણ કેરો વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. કલ્યાણરાયજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.